સ્પીડ બ્રેકર, જેને આપણે ગુજરાતીઓ સ્પીડ બ્રેકર બોલતા જ નથી, બમ્પ કહીએ છે. એક્ઝેક્ટલી, જેની આજકાલ આપણા શહેરમાં સંખ્યા પુષ્કળ માત્રામાં વધી ગઈ છે અને સ્પેશિયલી યલો કલર વાળા પેલા પટ્ટી બમ્પની સંખ્યા તો બહુ જ વધી ગઈ છે. એક સાથે 6 પટ્ટીઓ એવી મારી દેવામાં આવી હોય કે જેની પરથી બાઇક કે કાર પસાર થાય તો ધધ કરીને આપણું વાહન તો નીકળી જાય, પણ આપણી અંદરની આખી સિસ્ટમ હલી જાય. એક્ઝેક્ટલી, એ છે શું, એને કહેવાય શું અને એની લગાવવા પાછળનો ઉદ્દેશ શું છે, એ જ સમજવા માટે ચલો એક વાત કહું. હેલો, નમસ્કાર, આવી ગયો છું ફરી એકવાર. મારું નામ છે રોકી, લઈને યલો કલરના પટ્ટીવાળા બમ્પની વાત. જી હા, જેને કહેવાય રમ્બલ સ્ટ્રીપ્સ. તો આ રમ્બલ સ્ટ્રીપ શું છે અને કેમ એને લગાવવામાં આવે છે એની વાત ડિટેલમાં સમજીએ. રમ્બલ સ્ટ્રીપ રોડ ઉપર ઊભા કરવામાં આવેલા એવા ખાંચા કાં તો પછી અલગથી 5 થી 6 ની સંખ્યામાં લગાવવામાં આવેલા એવા પટ્ટા છે કે જ્યારે પણ એની પરથી તમારું વ્હીકલ પસાર થાય ત્યારે એક અલગ પ્રકારનું વાઇબ્રેશન થાય છે. આ કરવા પાછળનું કારણ ડ્રાઈવરને અવેર કરવાનું છે, એને ચેતવણી આપવાનું છે કે જો ભૂલે ચૂકે એનું ધ્યાન બેધ્યાન થયું હોય તો ફરીથી એનું ધ્યાન રોડ ઉપર આવે અને એક્સિડન્ટ થવાના ચાન્સીસ ઓછા થાય. અકોર્ડિંગ ટુ ઇન્ફ્રામેનેજ વેબસાઇટ, આ એક ટ્રાફિક કામિંગ ફીચર છે કે જેથી કરીને લોકો સેફટી સાથે પોતાનું વ્હીકલ રોડ ઉપર ચલાવી શકે. હવે સવાલ એમ થાય કે ઇન્ડિયન રોડ્સ ઉપર રમ્બલ સ્ટ્રીપ્સ એટલે કે પટ્ટીવાળા બમ્પ કેમ લગાડવામાં આવે છે, કેમ સ્પીડને બ્રેક કરવાનો આ એક નવો કન્સેપ્ટ અપ્લાય કરવામાં આવ્યો છે. તો તમને કહી દઈએ કે ભારત રોડ એક્સિડન્ટ્સને કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં દુનિયામાં સૌથી આગળ પડતો દેશ છે. અને આની પહેલા પણ એક વિડીયોની અંદર મેં તમને બીબીસીનો રિપોર્ટ કીધેલો કે કઈ રીતે ભારતમાં એક દિવસની દરમિયાન 1317 લોકો રોડ એક્સિડન્ટ્સનો ભોગ બને છે, જેમાં 474 લોકો રોજે રોજ મૃત્યુ પામે છે. મતલબ એક કલાકમાં એવરેજ 20 લોકોની મૃત્યુ આપણા ભારત દેશની અંદર રોડ એક્સિડન્ટ્સના લીધે થાય છે. હવે વર્લ્ડ બેંકના અહેવાલને જોઈએ તો ખરાબ રસ્તા, ઇનઅપ્રોપ્રિએટ ડિઝાઇન એન્ડ ઇનકમ્પ્લીટ સાયન્સના કારણે ઇન્ડિયન રોડ્સ ઉપર મેક્સિમમ એક્સિડન્ટ્સ થતા હોય છે અને એટલા જ માટે ડ્રાઈવરને ચેતવણી આપવા માટે આ રમ્બલ સ્ટ્રીપ્સનો ઉપયોગ કરવામાં આવે છે કે જેથી કરીને બેધ્યાન થયેલા, ઝોકું ખાનારા કે ઓવર સ્પીડિંગ કરનારા ડ્રાઈવર્સ પોતાની સ્પીડને અથવા તો પોતાની ગાડીને કંટ્રોલ કરે અને રોડ ઉપર વધારે ફોકસ કરી શકે. સાથે સાથે આનો ઉપયોગ હાઈવે અને ફ્લાયઓવર પર ખાસ કરવામાં આવે છે અને ક્વોરા અને ટીમ બીએચપીના પ્લેટફોર્મ પર પણ આ વાતને સહમતિ આપવામાં આવી છે કે એક્સિડન્ટ્સ ઘટાડવા માટે અને સ્પીડ લિમિટને કંટ્રોલ કરવા માટે રમ્બલ સ્ટ્રીપ્સનો ઉપયોગ થાય છે. હવે સવાલ એમ થાય કે ઇન્ડિયન રોડ્સ ઉપર રમ્બલ સ્ટ્રીપ્સ લગાડવાના બેનિફિટ શું છે? અત્યાર સુધી જેટલી પણ માહિતી મેં તમને આપી છે એનાથી એક બેનિફિટ તો આપણે સમજી ચૂક્યા છે કે ઇન્ડિયન રોડ્સ પર થનારા એક્સિડન્ટ્સમાં ઘટાડો થાય છે. જી હા, FHWA ના રિપોર્ટ્સ અનુસાર સેન્ટર લાઇન રમ્બલ સ્ટ્રીપ્સના કારણે ગામડા વિસ્તારોમાં થનારા 38 થી 50% જીવલેણ અકસ્માતોમાં ઘટાડો થયો છે. અચ્છા, આને લગાડવાનો ખર્ચો પણ ઓછો છે અને સાથે સાથે વરસાદી વાતાવરણમાં જ્યારે રસ્તા ભીના હોય અથવા તો રાત્રિ દરમિયાન આની ઉપર કારણ કે રેડિયમ લગાડવામાં આવ્યું છે સો વિઝિબિલિટી પણ રોડ ઉપર વધે છે. ધેટ મીન્સ કે રમ્બલ સ્ટ્રીપ્સ લગાડવાના માત્ર ને માત્ર બેનિફિટ છે, એના કોઈ જ નુકસાન નથી. જી ના, ટીમ બીએચપીના ફોરમ પર જણાવ્યા અનુસાર જો રમ્બલ સ્ટ્રીપ્સને અનસાયન્ટિફિક વેમાં લગાડવામાં આવે તો તકલીફ ઊભી થઈ શકે છે. હવે બેંગ્લોરના અમુક રસ્તાઓમાં 3 કિલોમીટરના રેડિયસની અંદર જ 1 ડઝન કરતા પણ વધારે એટલે કે 12 થી પણ વધારે રમ્બલ સ્ટ્રીપ્સ લગાડવામાં આવ્યા છે, જેના લીધે વાહનની સ્ટેબિલિટી હલી જાય છે. સ્પેશિયલી ટુ વ્હીલર, ઘણા બધા ટુ વ્હીલર રાઇડર્સની કમરમાં દુખાવાનો પણ અનુભવ થાય છે અને બેંગ્લોરની અંદર જ નહીં, હૈદરાબાદની અંદર પણ આવી મેક્સિમમ કમ્પ્લેન્ટ્સ જોવા મળી છે. સાથે સાથે તમારા વ્હીકલને એટલે કે વાહનને પણ નુકસાન થવાના ચાન્સીસ તો છે. ઇન્ફ્રામેનેજના એક રિપોર્ટ પ્રમાણે જોવા જઈએ તો જો વારંવાર રમ્બલ સ્ટ્રીપ્સ પરથી તમારું વાહન પસાર થાય છે તો તમારા ટાયર્સ જલ્દીથી ખલાસ થઈ શકે છે, તમારા સસ્પેન્શન્સ પણ જલ્દીથી પતી શકે છે અને જો ભૂલે ચૂકે પણ ટાયરમાં પંક્ચર છે તો રમ્બલ સ્ટ્રીપ્સ પર પસાર થવાને કારણે ટાયરની જે સાઇડ વોલ છે એને પણ નુકસાન થઈ શકે છે. ટીમ બીએચપીના એક રિપોર્ટ પ્રમાણે ઘણી વખત જો ફૂલ સ્પીડમાં વાહન અથવા તો ટુ વ્હીલર રમ્બલ સ્ટ્રીપ્સ પરથી પસાર થાય છે તો વાહન સ્ટેબિલિટી ગુમાવે છે અને ડ્રિફ્ટ પણ કરી જાય છે. પણ આનો મુખ્ય ઉદ્દેશ એક્સિડન્ટ્સ અટકાવવાનો છે અને ડ્રાઈવરને વધારે ફોકસ સાથે રોડ પર વાહન ચલાવવા માટે મોટિવેટ કરવાનો છે. એટલા માટે આ મેનેજેબલ નુકસાન છે જેમાં તમારા ખિસ્સા પર થોડી અસર પડી શકે છે.
સો નાના મોટા નુકસાનની વચ્ચે પણ એક મેજર બેનિફિટ જે તમારે ને મારે ભૂલવો ન જોઈએ એ છે કે જ્યારે વરસાદી વાતાવરણમાં કે રાત્રિ દરમિયાન ડ્રાઈવ કરતી વખતે વિઝિબિલિટી એકચ્યુઅલ ઓછી હોય છે ત્યારે રમ્બલ સ્ટ્રીપ્સ એ તમને ને મને જાગૃત કરવામાં બહુ મોટો હાથ ધરાવે છે. એટલા માટે કારણ કે જ્યારે પણ એની ઉપરથી વ્હીકલ પસાર થાય છે ત્યારે એક અલગ પ્રકારનો અવાજ ઉત્પન્ન થાય છે, વાઇબ્રેશન પણ થાય છે, અને જો કોઈ પણ કારણસર ધ્યાન ભટકેલું હોય તો ફરીથી એક વખત રોડ ઉપર ધ્યાન આવે છે અને મેજર થનારા એક્સિડન્ટ્સથી બચી શકાય છે. સો મોરલ ઓફ ધ સ્ટોરી, રમ્બલ સ્ટ્રીપ્સ એક પ્રકારના વેકઅપ કોલનું કામ કરે છે જે એક ડેસ્ટિનેશનથી બીજા ડેસ્ટિનેશન પર પહોંચવા માટે સેફટી પ્રિકોશન તરીકે યુઝ કરવામાં આવે છે. હાય, મારું નામ છે રોકી. આજનો વિડીયો તમને કેવો લાગ્યો? પ્લીઝ ડુ લેટ અસ નો ઇન ધ કમેન્ટ સેક્શન. અને તમે રોજે રોજ અમદાવાદના હોય કે ગુજરાતના હોય કે પછી હાઈવે ઉપર કેટલી વખત રમ્બલ સ્ટ્રીપ ઉપરથી પોતાનું વેહિકલ પસાર કરો છો અને કેવો એક્સપિરિયન્સ કરો છો એ પણ કમેન્ટ સેક્શનમાં જણાવો. વીટીવી ડિજિટલની યુટ્યુબ ચેનલને ફોલો, સબસ્ક્રાઇબ કરવાનું મિસ ના કરતા અને બેલ આઇકન ખાસ દબાવજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવી જ અમેઝિંગ ઇન્ફોર્મેશન સાથે.